વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે મોટું નિવેદન આપ્યું। પાટીદારોને 3 થી 4 બાળકો પેદા કરવા માટે નિવેદન આપ્યું છે। પાટીદારોમાં ભ્રૂણ હત્યાનું ચલણ હતું જે હવે નથી રહ્યું। પાટીદારોમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક સાબિત થઈ રહ્યો છે। સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત ઘટશે તેમ આરપી પટેલે કહ્યું। રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત ઘટશે। સંખ્યાબળ ઘટશે તો તમારા અસ્તિત્વ માટે લડવું પડશે। હવે કાકા અને મામા ભાડે મળશે તેવા બોર્ડ લાગશે। કાશ્મીર અને બંગાળમાંથી હિન્દુઓ ભાગી રહ્યા છે। નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું। સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે, અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે, અને ધીમે ધીમે તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું। ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયેલો છે। નો ચાઇલ્ડ એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। આજે પરિસ્થિતિ બદલાઈ છે। આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી। આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે। જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે। કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે। આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ। ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા, અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપ